દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન મિત્રો, આપ સૌને શુભ નમસ્કાર. કાલનો દિવસ કેવો? સુંદર મજાનો કાર્યક્રમ, સુંદર મજાની વાતો, સત્સંગ કરવાનો સમય અને કોઈ પણ પ્રકારની જેને નાની મોટી મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરવાનો પણ સમય. આપણા કાર્યક્રમમાં પંચાંગ વિશે, દિન વિશેષ વિશે, દિવસ રાતના ચોઘડિયા વિશે, 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે, સાથે રોજ એક સળગતા સવાલ સાથે તેના જવાબ આપવા માટે આપણે તત્પર હોઈએ છીએ અને તમારા કોઈ પણ પ્રકારના નાના મોટા મૂંઝવણો છે, સમસ્યાઓ છે, તેનું નિવારણ પણ લઈએ છીએ. તો ચલો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, સુંદર મજાનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. શરૂઆત કરીએ સર્વપ્રથમ આવતીકાલના પંચાંગથી. કાલે પંચાંગ શું કહી રહ્યું છે? પંચાંગ 5 અંક છે. તારીખ 1/8/2026 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ વદ ત્રીજ છે. રાશિ કુંભ રાશિ છે. કાલે ચંદ્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગ, સ અને શ મૂળાક્ષર રહેશે. હવે જે નક્ષત્ર છે તમે સમજો તે કાલે શતભિષા નક્ષત્ર રહેશે. શોભન યોગ રહેશે. કરણ વણિજ રહેશે. હવે પંચક કે વિછુડાની જો વાત કરીએ તો નથી આવતી કાલે પંચક કે નથી વિછુડો. પંચક કાલે તમે સમજો વહેલી સવારનું બેસશે. પંચક રહેશે ભાઈ, કારણ કે ચંદ્ર કુંભ રાશિમાં આવ્યો. કુંભ રાશિમાં ચંદ્ર આવે અને મીનમાં ચંદ્ર ઉતરે ત્યાં સુધી આ 5 દિવસનું પંચક. સૂર્ય પોતાની રાશિ કર્ક રાશિ, ચંદ્ર કુંભ રાશિમાં. વહેલી સવારનો સૂર્યોદય 6:09 કલાકનો, સૂર્યાસ્ત કાલે સાંજે 7:21 કલાકનો છે. હવે 9:05 ચંદ્રોદય છે ને ચંદ્રાસ્ત 8:22 છે. અભિજીત મુહૂર્ત વાત કરીએ તો 12:19 થી 1:11 છે અને રાહુકાળ 9:27 થી 11:05 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારું ચોકડ્યું સવારે 12:19 થી 1:11. જે રાહુકાળ છે તે 9:27 થી 11:05 છે. હવે આ રાહુકાળ દરમિયાન પહેલા તો કોઈ શુભ કામ ના થાય. આમે જો ભાઈ હવે દેવપોઢી એકાદશી થઈ ગઈ, હવે આમે કોઈ માંગલિક શુભ કામ થશે નહીં, કોઈ પણ પ્રકારના સારા કામ થશે નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે કાલે દિન વિશેષમાં તો જયા પાર્વતીના વ્રતના પ્રારણા છે અને બીજું દિન વિશેષમાં એવું છે કે કાલે વાર શનિવાર છે. એટલે કાલે વાત કરીએ આપણે દિન વિશેષની. સાહેબ દિન વિશેષ શું કહી રહ્યું છે? એટલે દિન વિશેષમાં કાલે તમે સમજો કે ભાઈ ચંદ્ર પોતે કુંભ રાશિનો એટલે શનિની રાશિનો છે. એટલે શનિવારે કાલે સાંજે 5 કાળા લવિંગ, કાળા અડદ અને કાળા મરી ત્રણે શનિ મહારાજ ઉપર ચડાવવાનું રાખો. સાથે સરસિયાના તેલનો દીવો કરો, સારું રહેશે. આટલું ખાસ કાલે કરજો, લાભ જોવાશે. તો હવે વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. આમ તો તમે સમજો કાલે કોઈ શુભ કામ ના થાય, કોઈ માંગલિક કામ ના થાય. એમાંય જો વાર શનિવાર હોય અને એમાંય ખાસ કરીને ચંદ્ર કુંભ રાશિમાં હોય ત્યારે 3 પગથિયા ના પાડી ચડવાની. કયા? કોર્ટ, પોલીસ સ્ટેશન અને દવાખાના. આ 3 પગથિયા ચડવા નહીં. તો કાલે શું? આ ચોઘડે એટલા માટે છે કદાચ કોઈક નાની મોટી મીટિંગ કરવી છે, કોઈકને મળવાનું થયું, અગત્યનું કામ છે જે કાલે જ કરવું પડે એમ છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. પ્રથમ ચોઘડિયું શુભ 7:48 થી 9:27. ત્યારબાદ લાભ ચોઘડિયું 9:25 થી 4:03 કલાક. ત્યારબાદ અમૃત ચોઘડિયું 4:03 થી 5:42 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:21 થી 8:42 કલાકનું અને ત્યારબાદ આવશે શુભ ચોઘડિયું 10:05 થી 11:26 કલાકનું અને ત્યારબાદ અમૃત ચોઘડિયું આવશે 11:26 થી 12:45 કલાક.
તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયા વિશે. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા હોય તો આ ચોઘડિયાને જોઈને કરી શકાશે. તો મિત્રો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણા આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીશું. આજનો વિશેષ રસપ્રદ મુદ્દો છે, આપણે અત્યારે છે ને પેલા મહાયોગ વિશે વાત કરીએ છીએ. આપણે ઘણા પ્રકારના જે પંચભૂતના હતા એમાં ખાલી હવે શનિનો શશક યોગ બાકી છે. હવે મારી ઈચ્છા એ છે કે ભાઈ કાલે શનિવાર છે તો શશક યોગ ઉપર લઈ, આજે શુક્રવાર છે, આજે શ્રીયંત્ર ઉપર વાત કરીએ. આપણે બધા લોકોના ઘરે શ્રીયંત્ર હોય છે. શ્રીયંત્ર ખરેખર શું છે અને શ્રીયંત્રની પૂજા કેમ નહીં થાય? ઘણા લોકોને શ્રીયંત્રની પૂજા ખબર જ નથી હોતી કેવી રીતે થાય. એ જ રીતે શ્રીયંત્રના જેવું જ એક બીજું પ્રતીક છે, બધાના ઘરે કાચબો છે, પણ કાચબાની પૂજા કઈ રીતે થાય અને કાચબાને કઈ દિશામાં રખાય એ બી નથી ખબર. તો આજે આપણે એની વાત કરીએ. વાર શુક્રવાર છે એટલે સૌ પહેલા તો શ્રીયંત્ર એટલે રાજરાજેશ્વરીનું યંત્ર કીધું છે. આપણા તમે સમજો કે ઘણા બધા ઋષિ મુનિઓ યંત્રની શોધ કરેલી. બેઝિકલી યંત્ર એટલે એક જીઓમેટ્રી પેટર્ન છે. જેમ આપણે ખબર છે પેલું ભૂમિતિમાં બધી આકૃતિ બનાવીને પણ એનું એક્ઝેક્ટ માપ લેતા હતા, એમ આપણું આ શ્રીયંત્ર પણ છે ને ભૂમિતિના જેવું એક ભગવાનના પોર્ટલનું એક ડાયાગ્રામ છે. એટલે સીધી તમારી એની એનર્જી ફ્રીક્વન્સી ત્યાં લાગુ પડે. કોઈ પણ યંત્ર હોય ને એની આકૃતિ હોય અને એના નંબર્સ હોય. એના આકૃતિના નંબર ઉપર તમારો પ્રભાવ હોય. અને સૌથી શુભ યંત્ર રાજરાજેશ્વરીનું શ્રીયંત્ર કહેવાય છે, જે આમ ઉધ્વમુખી હોય અધોમુખી હોય, બંને હોય. તમે એને જુઓ ને તો એના આમ ત્રિકોણની અંદર ઉધ્વમુખી પણ એટલા જોવા મળશે ને અધોમુખી પણ એટલા જોવા મળશે. બેઝિકલી એ એક એવા ડાયાગ્રામ પર સેટ થયેલું છે કે જે તમારા મનના ફ્રીક્વન્સીને મેચ થાય, વાઇબ્રેશનને મેચ થાય. અને જો એની ઉપર પૂજા કરવામાં આવે, તમે સમજશો કે મેરુ યંત્ર પણ આવે છે. મેરુ યંત્ર બેઝિકલી એ શ્રીયંત્રના જેવું જ કામ કરે છે. અને શ્રીયંત્ર એક પિરામિડ જેવું પણ આવે છે. તમે જો તો ક્રિસ્ટલના પિરામિડ જેવું શ્રીયંત્ર છે. અને બીજું મેરુ પર્વત જેવું છે, એનો ઇજિપ્તના પિરામિડ જેવો આકાર છે. મોસ્ટલી બધા એવા જ છે. એવું કહેવાય છે કે પિરામિડની જે ફ્રીક્વન્સી છે સીધી માણસના ઉપર હાવી થાય છે, ઇફેક્ટ થાય છે. માટે આ યંત્રોની એનર્જી સૌથી અલગ હોય છે. બીજી વસ્તુ કે જ્યારે તમે યંત્રની પૂજા કરો છો, ખાસ કરીને શ્રીયંત્રની પૂજા કરો છો, શ્રીયંત્ર એટલે મા લક્ષ્મીનું યંત્ર થયું, રાજરાજેશ્વરીનું યંત્ર થયું. તેની જો તમારા ઘરે સ્ફટિકનું શ્રીયંત્ર છે, અથવા તો પિત્તળનું છે, અથવા તો ચાંદીનું શ્રીયંત્ર છે, તો આ ત્રણ જ્યારે યંત્ર હોય તો એની ઉપર કાયમ માટે ચપટી કંકુ અને લાલ ગુલાબ, એટલે જો તમારે ગુલાબ હોય ને, ગુલાબની ઉપર ચપટી કંકુ મૂકીને તેની ઉપર મૂકી દેવાનું હોય છે. અને ત્યારબાદ તમે શ્રી સુક્તમનો પણ પાઠ કરી શકો છો. ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પણ પાઠ કરી શકો છો. અને શ્રી ઇન્દ્ર ઉવાચ મહાલક્ષ્મી સ્તોત્રમનો પણ પાઠ કરી શકો છો. આ ત્રણ પાઠ છે. અમુક લોકો કનકધારા પણ કરતા હોય છે. તો બેઝિકલી આ ચાર પાઠ છે મા લક્ષ્મીજીના, જે તમે આ માતાજીને ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને અર્પિત કરીને પાઠ કરી શકો છો. એટલે કે ઘરમાં સુખ, ઐશ્વર્ય, ધન, ધાન્ય પ્રાપ્તિ થતી રહે. તો આ શ્રીયંત્રના મેઇન મુદ્દા છે. જ્યારે મેરુ શ્રીયંત્ર હોય તમારા ઘરમાં, તો એ મેરુ શ્રીયંત્રને કંકુ વડે અને ચંદન વડે બંનેને, કંકુ અને ચંદન વડે બંનેને તેની ઉપર પીળા કલરના ફૂલ સાથે મૂકવાનું હોય છે. પેલા ઉપર ગુલાબ લીધું, આની પર પીળું ફૂલ, ગલગોટો કે ગમે તે પણ મૂકવાનું હોય છે. અને જો તમારા ઘરે કાચબો છે તો એ કાચબો ઉત્તર દિશાના મુખ તરફ હોવું જોઈએ. કાચબો એટલે ભગવાન વિષ્ણુનો શ્રી કુર્મ અવતાર છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન જે વિષ્ણુ વચ્ચે બધું મેરુ પર્વત ઉપર હતા ને, તો એ જે અવતાર છે કુર્મ અવતાર એટલે કાચબો છે. અને કાચબાને રોજે ચંદન થવું જોઈએ, એક પીઠ ઉપર અને એક એમના મુખ ઉપર, કપાળે માને. હંમેશા ભગવાન વિષ્ણુને ચંદન ચડે, માટે ચંદનનો ચાંદલો
તમારા જો ઘરે કાચબો છે તો એની પર કરો અને એની ઉપર પાણી કાયમ હોવું જોઈએ. અમુક લોકોને ઘરે બિચારો કાચબો સુકાયેલો હોય, પાણી જ ના હોય, તો અમુકને પૂછે ખરા કે ભાઈ કેમ, તો કે કાચબાને તો કે કાચબો નથી જમીન પર એમને એમ ચાલતો, પણ પ્રભુ એ જે અવતાર છે ને એમાં પાણી જોઈશે. ભલે કાચબો બહાર એમને એમ જમીન ઉપર ચાલે, પાણીમાં સરસ તરે, પાણીમાં સરસ તમને ઇફેક્ટ આપે. અમુક લોકોને ત્યાં પાણી સુકાઈ ગયું હોય, કાચબો સુકાઈ ગયો હોય, આવું છે. ગુલાબની પાંદડીઓ વડે સુશોભિત કરીને જો તો કાચબાને ઉત્તર દિશામાં, એટલે એનું મુખ જે ઉત્તર દિશામાં હોય તે બહુ પ્રભાવશાળી છે, બહુ ઇફેક્ટ આપે. તો આ આજે વાત કરીએ આપણે મેરુ પર્વત, શ્રીયંત્ર અને જે કુર્મ અવતાર છે ભગવાન વિષ્ણુનો, તે દરેકના ઘરમાં ક્રિસ્ટલ કાચબો લોકો રાખે છે, તેના વિશે. તો મિત્રો, ફ્રેન્ડ્સ, સુંદર મજાની વાત કરીએ આપણે. આવતીકાલે ફરીવાર શનિ, કાલ તો આપણે નક્કી કરી જ દીધો છે વિષય, શનિના શશક યોગ વિશે વાત કરવાની છે. તો હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે પણ જાણીશું. સમય થઈ ગયો છે 12 રાશિના રાશિ ભવિષ્યનો. મેષ રાશિ, કૌટુંબિક જવાબદારીઓનું સોપાન થાય. તમે નાની મોટી કોઈ કામ અસમંજસમાં રહી શકો છો કાલે. અટકેલા નાણાં, કોઈ નહીં કહેતું પૈસા ભાઈ 2-5 દાડા શાંતિ રાખો, આવી જશે, તો કાલે દિવસ છે આવી જવા વાળો દિવસ. મેષ રાશિને સારું છે. તમારું કોઈનું વર્તન તમારો મૂડ ના બગાડે, એટલે કોઈના વર્તનને તમારી ઉપર હાવી ના થવા દેતા. કારણ વગર બોલે, ગુસ્સો કરે તો આપણે મૂડ નથી બગાડવાનું સાહેબ, આપણે આપણી રીતે મોજ મસ્તીથી જીવવાનું છે. નારંગી શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ, શૈક્ષણિક કાર્યમાં રસ અને રુચિ વધશે. વાતચીતમાં સંતુલિત રહી શકો. મિત્રો સાથે ખોટા વિવાદમાં ના પડો. કાર્યને જલ્દીથી બને એટલો વહેલો ઉકેલવાનો પ્રયત્ન કરજો સાહેબ. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, વધારે પડતો ગુસ્સો બને એટલો ટાળજો. બિન આયોજિત ખર્ચા વધશે. મિત્રોનો સાથ સહકાર અને સહયોગ મળશે. પ્રગતિ થવાની સંભાવના છે. ધીરે ધીરે તમારું પર નામ મોખરે ચડશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 છે. તો આ વાત કરી મેષથી મિથુનની. બાકીની રાશિની વાત કરીએ કર્કથી કન્યાની. કર્ક રાશિ, મન પ્રસન્ન રહે. દિવસ કાલે તમારો સૂર્ય કર્ક રાશિમાં છે, વાંધો નહીં આવે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. વાતચીતમાં ધીરજ રાખજો. કોઈકને બોલવામાં ઉતાવળ ના કરતા. જીવનસાથી જોડેનો વિવાદ ટાળજો. કાળો શુભ કલર, શુભાંક 2. સિંહ રાશિના વ્યાપાર વિસ્તરી શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. આરોગ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ધાર્મિક યાત્રા ઉપર જવાય, ધાર્મિક સફર થાય. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, વાણીમાં મધુરતા આવે. વાણીમાં એક અનોખો તેજ, ખનક, અલગ આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખનક લાગે. અમુક વખત તમારા મૂડની ટોનાલિટી પણ બહુ કહી જતી હોય. હા સાહેબ, બહુ આમ ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાનું. ધીરજ રાખવાનો પ્રયત્ન કરજો. જીવનસાથીનું સ્વાસ્થ્ય ધ્યાન રાખજો. લગ્ન જીવન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. તો આ વાત કરી મેષથી કન્યા રાશિની. બાકીની રાશિની વાત કરીશું, પણ એ પહેલા આપણે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાની છે. તેમની દરેક સમસ્યાનું નિવારણ લાવીશું. પ્રથમ કોલરને જોડીશું આપણે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. અવાજ આવતો નથી, જરા મોટેથી બોલજો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મારે લગ્ન વિશે પૂછવાનું છે. જન્મ તારીખ બાબાનું જન્મ તારીખ 11/9/2003. સમય સવારે 7:10. જન્મ સ્થળ રાજકોટ. લગ્ન વિશે પૂછવાનું, ક્યારે એના યોગ છે? જો હવે અત્યારે તો દેખો, હાલમાં એને તો ચંદ્ર કુંભ રાશિમાં છે. કન્યા લગ્ન રાશિ. ગુરુવારનો દિવસ હતો જ્યારે બાળક જન્મ્યો, ત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને પ્રદોષની તિથિ હતી. કુંડલીમાં શુક્ર કન્યા રાશિનો છે. 12મા સ્થાનનો ગુરુ, સૂર્ય અને બુધ જોડે બેઠો છે, એટલે સ્વાભાવિક છે કે લગ્નમાં થોડી વાર લગાવડાવે. 2027ના સપ્ટેમ્બર પછી એના યોગ ચાલુ થશે, તો જે 2028ના નવેમ્બર સુધી રહેશે.
એટલે ચિંતા કરવાની જરૂર નથી. 1.5 થી 2 વર્ષ છે આપણી પાસે. એના યોગ તો સારા છે, ચિંતા ના કરો. મળી પણ સારું જ હશે. પાત્રને ગમે એવું પાત્ર મળશે, વાંધો આવે એવો નથી. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હા બોલો. હા, જય ગણેશ મહારાજ. જય ગણેશ. હા, મારા બાબાના બહારના દેશમાં સેટ થવા માટે પૂછવું હતું. એની જન્મ તારીખ છે 4/12/93. 4/12/93. જન્મ સમય છે સાંજે 8:55. જન્મ સ્થળ છે નડિયાદ. હવે જો 12નો વિદેશ યોગ સેટ કરવો હોય ને તો એના માટે કુંડલીમાં 12મા સ્થાને પાપગ્રહ જોઈએ, કાં તો ચર લગ્ન જોઈએ. ચંદ્ર કર્ક રાશિનું લગ્ન કર્ક રાશિનું, આશ્લેષા નક્ષત્ર, શનિવારનો દિવસ. છોકરો વિદેશ જશે 1001% બેન લખી રાખજો. બહુ જ સારું છે, કારણ કે ચર લગ્ન છે અને તેનો માલિક પોતે ચંદ્ર લગ્નના સ્થાનમાં બેઠો છે. 1001% છોકરો ફોરેન જશે ને ત્યાં સારું નામ પણ કરશે. ખાલી ફોરેન જઈને મજૂરી નહીં કરે, સારામાં સારું નામ કરશે. લખી રાખજો, સારી કુંડલી છે. સોમવારના દિવસે અને દર સોમવારે એને પહેલાં તો કહો કે દૂધ અને સફેદ ફૂલ શંકર ભગવાનને ચડાવવાનું રાખે અને શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા ચડાવે. સાથે એને શક્ય હોય ને તો એકમુખી રુદ્રાક્ષ એના કાળા દોરામાં પહેરાવી દો, જેથી એને વિદેશ યોગ પણ જલ્દી થાય અને શાંતિથી એ જઈ પણ શકે. તો આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 26/6/2007. 26 અને 6 2007. 7 સમય સવારે 6 વાગે અને રાજકોટ ધર્મસ્થળ. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે બીજે બહાર ગામ નોકરી જવા વિચારે છે, તો અહીંયા ગામમાં છે ધંધાનું ભવિષ્ય શું નથી જાણવું. જો મિથુનનો સૂર્ય બુધ છે, બુધની એટલે કે મિથુન લગ્નની રાશિમાં બુધ પોતે સ્વ બિરાજમાન છે. બીજું 5મા સ્થાનમાં ચંદ્ર પણ બેઠો છે. સ્થાનના યોગમાં ઓબ્વિયસલી કન્યા રાશિ આવે એટલે સ્વાભાવિક રીતે એને સ્થાન પરિવર્તનના યોગ ઊભા જ છે અને સ્થાન પરિવર્તનથી એને લાભ પણ થશે. એટલે એવું કોઈ ચિંતા ના કરશો, સ્થાન પરિવર્તનથી લાભ છે અને આગળ જતાં સારું પણ છે. છોકરાનો જન્મ પાછો 11ના દિવસે થયેલો, મંગળવારના દિવસે, તો એ બી સારું છે. ચિંતા ના કરો, સારું જ છે. આગળ એને મોકલો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી બોલો. હું બેબી વિશે પૂછું છું. બોલો, શું છે એમની જન્મ તારીખ, સમય, સ્થળ? એમની જન્મ તારીખ છે 21/8/1996. 21/8/1996. સમય? એટલે 20 તારીખ રાતે જન્મ થયો હતો. બરોબર છે. 21/8/1996. સમય બોલો, રાતના કેટલા વાગે? રાતના 12:02 મિનિટે. 12:02 ને રાતે. હા. જન્મ સ્થળ અમદાવાદ. બોલો, શું પ્રશ્ન છે? હા, એટલે એનો લગ્નનો યોગ ક્યારે છે અને પ્લસ એનું ભવિષ્ય કેવું હશે, વિદેશ જઈ શકશે કે સરકારી નોકરી મળશે કે નહીં? વિદેશ જવાની આ કુંડલીમાં યોગ નથી પહેલા તો. અચ્છા, સરકારી નોકરી મળવાના યોગ છે પણ વિદેશના યોગ નથી, એટલે વિદેશ માટે કોઈ પ્રયત્ન કરાવશો નહીં. વૃષભ લગ્ન છે, તુલા ચંદ્ર છે, સ્વાતિ નક્ષત્ર છે અને બુધવારનો દિવસ છે. સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરાવો, એનાથી એને લાભ થઈ શકે એમ છે. બીજું, એને કુંડલીમાં તમે જુઓ તો શુક્ર મંગળ છે બીજા સ્થાનમાં, પ્રેમ લગ્ન કરે એમ છે આ છોકરો. એટલે થોડું ધ્યાન રાખજો. આગળ છોકરી તો સારી મળી જશે અને પાત્ર પણ સારું મળશે, ચિંતા ના કરશો. સરકારી નોકરીમાં આગળ કરાવો, તનતોડ મહેનત, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. કશો વાંધો નહીં, આપણે બાકીની રાશિની પણ વાત કરી લઈએ હવે. તુલા રાશિ, મન અશાંત રહ્યા કરે, મનમાં મૂંઝવણ રહ્યા કરે, સ્વાસ્થ્ય વિશે સાવધાન રહેવું જરૂરી છે. તબિયત થોડીક ડામાડોળ ના થાય તેનું ધ્યાન રાખજો. માતા તરફથી સારા લાભ છે, ધન લાભ. એટલે ધન લાભમાં સારા આશીર્વાદ પણ મોટા ધન લાભ જ આપ્યો. એટલે બહુ સારું. પીળો શુભ કલર, શુભાંક 4. કાલે તુલા રાશિવાળા બધા એમને માતાજીને
ચરણ સ્પર્શ કરીને ઘરની બહાર નીકળે દિવસ સારો જશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, મન અશાંત રહ્યા કરે, આત્મનિર્ભર બનો, બિનજરૂરી વિવાદ ટાળો, ખર્ચો વધારે રહેશે, કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિની વાત કરીએ, સંતોષની લાગણી, મન પ્રફુલ્લિત આનંદ રહ્યા કરે, માતા સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. બિઝનેસમાં મિત્રોના સાથ સહકાર અને સહયોગ મળશે, જૂના મિત્રો સાથે મુલાકાત રહેશે, લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરીએ બાકીની 3 રાશિની, મકર, કુંભ, મીન. મકર રાશિના સાસરા પક્ષથી લાભ છે, ફાયદો છે. ખાવા પીવામાં અચૂકથી ધ્યાન રાખજો. નાણાકીય પક્ષ સારો મજબૂત દેખાય, જીવનસાથી સાથે સમય પસાર કરી શકો છો. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો પરિવાર તરફથી સુખ શાંતિના યોગ બની રહ્યા છે. દિવસની શરૂઆત ઉત્તમ રહેશે. પરિવાર સાથે અંગત વાતચીત થાય. તમારા કોઈ પણ પ્રકારની નાની મોટી ધનહાનિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 3 છે. છેલ્લી રાશિ મીન રાશિ. શાંત રહો, ગુસ્સાથી બચજો. શનિવારનો દિવસ છે, પ્રભુ પ્લીઝ ધ્યાન રાખજો. સખત મહેનત રંગ લાવશે. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે અને બને એટલું કોર્ટ કચેરીથી દૂર રહીશું. પીળો શુભ કલર, શુભાંક 8 છે. તો આ વાત કરી 12 રાશિના આપણે રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે જેનો જન્મ દિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણે. સૌ પહેલા તો આપણે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. બહુ પાવરફુલ કાર્ડ નીકાળ્યું જ કાલે. બધા પાવરફુલ લોકો લાગે છે જન્મદિવસ વાળા. સિંહનું કાર્ડ છે, સ્ટ્રેન્થ. બધા પણ ગર્જના ખોટી કરતા નહીં હો આખા વર્ષ દરમિયાન. કાલે જન્મનો દિવસ છે એટલે પછી ગર્જના કરવાનું એવું નહીં. શું કહે છે? કરજ, એકદમ કરેજ મળશે જીવનમાં. એક આમ કહે ને અદ્ભુત આંતરિક શક્તિ જે હોય ને ઉર્જાની અલગ જ હોય. તો એક અનોખી ઉર્જા પ્રાપ્ત થાય. નવા જીવનમાં નવા કાર્યોની શરૂઆત થાય. તમારા લાઈફમાં કોઈક ઇન્ફ્લુઅન્સ તમને કરવાનો પ્રયત્ન કરે જે તમારા જીવનને ખૂબ ઊંચાઈ પર પહોંચાડે. અને બીજું કે તમારું ફોકસ વધશે. સૌથી વધારે જરૂર ફોકસ છે. જેમ અર્જુનના જીવનમાં કહેવાય એક ફોકસ આવીને પછી બધું કેવું કરી દીધું, તેમ ફોકસ બહુ મોટી વસ્તુ. જીવનમાં એક ધ્યેય, એક વસ્તુ. તો આ વર્ષે ચોક્કસ ધ્યેય, ચોક્કસ વસ્તુ મળી જશે અને પછી એની પાછળ તણાટ કરીને દોડવાનું છે. તો વર્ષ સારું છે, કોઈ ચિંતા નથી. સિંહના મોઢામાં પણ હાથ નાખી શકો ને એવો પાવર તમને મળવાનો છે આ વર્ષે. એટલે અલગ કુદરતી શક્તિ તમને સાથ આપશે કહેવાનો મિનિંગ. પણ નાખતા નહીં હો, મળી જાય તો કે ભાઈ પેલો પછી એ પાવર પાછો ઉતરી જશે. એટલે ક્યાંય સિંહ મળે તો સાવજ મળે તો કે એટલે ભાઈ આ તો કીધું તું મારે, જેવું નહીં કરવાનું. કુદરતી શક્તિનો પાવર મળશે. તો મિત્રો શું કરવાથી કાલે સોનામાં સુગંધ પડે? કાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે શનિ મહારાજને એક સરસિયાના તેલનો દીવો કરવાનું રાખે. વરસ સારું અને સુંદર જશે. તો સુંદર મજાની વાત કરી પ્રભુ આપણે. આજે આપણે મેરુ યંત્ર જે કુર્મ અવતાર છે ભગવાન વિષ્ણુજીનો, લોકો ક્રિસ્ટલ કાચબો રાખે છે તેના વિશે પણ સરસ સમજાયું. આપણે પિરામિડના જે યંત્ર છે રાજરાજેશ્વરીનું યંત્ર તેના વિશે પણ સમજાયું. તો આવતીકાલે ફરીવાર આપણે આ જ સમય એટલે 4:30 કલાકે ફરી મળીશું. કઈ ચેનલ? મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. તમે સમજો આપણી ચેનલ ખાલી ન્યૂઝ નથી, સારા કામ, ઉમદા કામ કરે છે. છેવાડાના માનવી સુધી આપણો અવાજ પહોંચાડે છે. તમારી કોઈ પણ સમસ્યા હોય તો પણ હલ લાવે છે. તો આવી સુંદર મજાની ચેનલને જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ. હર હર મહાદેવ.